સ્વામિનારાયણો નીલ કંઠો નારાયણો હરિ હરે કૃષ્ણ સહજાનંદ નંદ કૃષ્ણોસ્તુ મે નંદ કૃષ્ણોસ્તુ મે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેન વધાનેન કથયિષ્યે કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. જીવાત્માને શાંતિ કરે એવું કોઈ પણ ચીજ હોય તો ભગવાનના ચરિત્રો છે. વચનામૃતમાં પણ અનેક જગ્યાએ ભગવાનના ચરિત્રોનો ખૂબ મહિમા ગાયો છે. જીવાત્માને અક્ષરધામમાં જવું હોય તો પણ ભગવાનના ચરિત્રો પ્રેમથી ગાઓ, સાંભળો, આવા ગ્રંથ વાંચો. યજ્ઞ પહેલા સભા મંડપમાં એક કથા કરેલી શ્રીહરિ ચરિત્રામૃત સાગરની, ગામડાની કથા હતી. બાપુ હાંભરી બરાબર હો, બાપાનો હોશ થઈ ગયા, આવી કથા મને કરાવી છે કે લ્યો. દિવસ આવ્યો ભગવાનના અદભુત ચરિત્રો સાંભળવાનો. અનેક જન્મના જેના પુણ્ય ઉદય થયા હોય એને ભગવાનના ચરિત્રોની કથામાં રસ જાગે, રસ. બાકી આ લોકના અનેક રસ છે. કોઈકને હરવા ફરવામાં રસ હોય, કોઈકને ખાવા પીવામાં રસ હોય, કોઈકને વિષય ભોગના રસ હોય. રવિવાર થાય ને હા જાય, ક્યાં જાય ને કેટલા રૂપિયા ઉડાડી આવે હો, જ્યાં ત્યાં ખાઈ પી હરી ફરીને. જાત જાતના લોકોને રસ જાગે છે, પણ ભગવાનના ચરિત્રોનો રસ જાગે ત્યારે માનવું કે ભવસાગરમાં ડૂલતું એનું નાવ કાંઠે પહોંચ્યું છે. કાંઠે હવે હો, કંડલા બંદર આવ્યું, હવે ઉતરી જાઓ તો સારું છે, નહીતર વાણ પાછું જાય. ભવસાગરમાં જીવાત્મા ડૂબકા ખાય છે જન્મ મરણના.
એમાં જો સરસ મજાનું આ સત્સંગ રૂપી નાવ મળી જાય, આ સંતો રૂપી નાવ મળી જાય તો જીવાત્મા નાવ ઉપર બેસી જાય, પછી ડૂબકા ન ખાવા પડે. નાવ ઉપર બેસી જાય, એ નાવ પછી કાંઠે પહોંચે. ક્યારે કાંઠે પહોંચે? કે ભગવાનની વાતો સાંભળવામાં રસ જાગે તો. બાપાને ભગવાનના ચરિત્રોમાં રસ જાગ્યો છે. આ ગ્રંથ પ્રસન્ન કરેલો બાપાનો, આપણો નથી. અને આધારાનંદ સ્વામીનો ગ્રંથ છે ભક્તજનો. મારી વાત કરું તો મને આ ગ્રંથ બહુ પ્રિય લાગે છે. મને કોઈ યજમાન પૂછે કે તમે કોઈની કથા કરી તો હું આ જ ગ્રંથ બતાવું. પહેલેથી લાગઠ વાંચતા વાંચતા 8 પૂર સુધી પહોંચ્યો છું. હજીઓ આની કથા વાંચતા વાંચતા 8 પૂર, અને 9મા પૂરની શરૂઆત કરીશું. 2 પૂર સંભળાવવાની વિચાર છે, 9મું ને 10મું. 10મામાં ભગવાનના કચ્છના ચરિત્રો વિશેષ આવશે. એકાએક ભગવાનના ચરિત્રો છે એ અમૃત રસથી ભરેલા છે ભક્તજનો. ધ્યાનથી સાંભળશો ને તો મજા બહુ આવશે. તો હવે શરૂઆત જ કરીએ. 9મા પૂરમાં મહારાજ ક્યાં સુધી પહોંચ્યા છે થોડી કથા તમને સંભળાવું, પછી 8મા પૂરમાં, પછી 9મા પૂરની શરૂઆત કરીએ. થોડાક દિવસ પહેલા નારાયણપુરમાં 5 દિવસની પારાયણ હતી, એમાં આ ચરિત્રો ચાલતા હતા. શ્રીજી મહારાજ મોટો સંઘ લઈને ગામો ગામ ફરે છે. મોટો સંઘ લઈને નહીં હોય તો શ્રીજી મહારાજની જોડે 10,000 માણસો છે. કેટલા? 10,000 જેટલા માણસો. એમાં કેટલા બધા હાથી, કેટલા બધા ઘોડા, બળદ, ગાડા, આમ ગામો ગામ ફરે છે. ભક્તજનોના અંતરમાં સત્સંગનું પોષણ કરવું એ શ્રીજી મહારાજનું એક તાન છે. આમ છેટ સિદ્ધપુર સુધી આવ્યા હતા. સિદ્ધપુર મોટો સમયો કર્યો, 5 દિવસ રોકાઈને. પછી ફરતા 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 વડતાલ પહોંચ્યા મહારાજ. વડતાલના ભક્તજનોને કીધું કે અમારે 5 દિવસ રોકાવું છે, લ્યો. અને ફૂલડોળનો મોટો ઉત્સવ કરવો છે. એટલે જોબન પગીને, જુસા પગીને, તખા પગીને બહુ રાજી થયા. તો મહારાજ અમારા જેવા કોઈને ભાગ્ય નહીં કે તમે જો અહીંયા કને ફૂલડોળનો મહોત્સવ કરો તો શ્રીજી મહારાજ ફૂલડોળનો મહોત્સવ કરવા માટે, ના ફૂલડોળ નહીં, રામનવમી, રામનવમીનો ઉત્સવ કરવા માટે શ્રીજી મહારાજ પહોંચ્યા છે વડતાલમાં. રામનવમીનો દિવસ પણ આવ્યો છે. આખો દિવસ ધમધોકાર મહારાજનું પૂજન થયેલું છે. ઉત્સવ એટલે ભગવાનની પૂજા. દુનિયામાં અનેક પ્રકારના ઉત્સવો થાય છે, પણ મોટા ઉત્સવની સાથે જે ભગવાનની પૂજા થાય ને એ મોટામાં મોટો ઉત્સવ છે. અને એવો ઉત્સવ આપણે આવતીકાલે પણ કરવાના છીએ. આ જગ્યા છે કે હામીની જગ્યા છે? હામીની જગ્યા છે ને, બરાબર, બહુ સરસ છે. ભગવાનના મંદિરના આગળના પરિસરમાં બધા બેસી 1000 નામથી ભગવાનનું આપણે પૂજન કરીશું. મોટામાં મોટો ઉત્સવ છે. ભગવાનની પૂજા થાય એ મોટો ઉત્સવ. નહીં તો રામનવમી તો એક જ દિવસની હોય ને. દેશો દેશથી ને ગામો ગામથી બધા ભક્તજનના સંઘો આવ્યા છે, સંતો બધા ભેળા થયેલા છે. રામનવમીને દિવસે સવારથી માંડી કરીને સાંજ સુધી મહારાજની પૂજા થયેલી છે. દેશ દેશના ભક્તજનો અદભુત પૂજન કરેલું છે. મનગમતી ભેટો ભગવાનને અર્પણ કરેલી છે. પછી રાત્રિના સમયમાં સત્સંગી બહેનોને મહારાજ છૂટ આપી છે પૂજન કરવા માટે. તો બહેનો બધા મહારાજની પૂજા કરતા કરતા રાતના 10 વાગ્યા સુધી પૂજન કર્યું. રાત્રે 10 વાગ્યા સુધી. 10 વાગે ઉત્સવ ઉજવાય ને. રસો વૈ રાસ. આજે દુનિયામાં રાસનો મહિમા ઘણો છે. ભગવાન સંબંધી રસ માણવો એને રાસ કહેવાય. આખો દિવસ ભગવાનનું પૂજન થયું. મહારાજ કે શાસ્ત્રમાં રાસનું વર્ણન આવે છે. રાસનું. મહારાજ પૂજા થતી હોય, પૂજા પૂરી થઈ 10 વાગે. મહારાજ કે સાંભળો થોડીક વાત અમારી. શ્રીજી મહારાજ સરસ મજાની વાત કરે છે. હવે
શાસ્ત્રમાં રાસનું વર્ણન કર્યું છે, પણ માઇક લોકો એમાં મોહ પામે છે. અને કાન ગોપી જેવા રાસ આજે દુનિયામાં અનેક જગ્યાએ રમાય છે. નથી ધર્મ. ધર્મને એક બાજુ મૂકી અને માણસો આવા રાસ કરે. પણ એ રાસની કથા તો સુખદેવજી અને સનકાદિક જેવાએ પણ સાંભળી, ઉદ્ધવજીએ પણ સાંભળી. પણ એને પરમ ધર્મ માની કરીને પ્રેમથી એનું ગાન કરે છે. ભગવાનના સ્વરૂપને લોકો જેવું શુદ્ધ માને તેની આગળ તેવું ગાન કરવું. ભગવાનના સ્વરૂપને શુદ્ધ માનવામાં ફાયદો છે, પણ જીવને એક અસાધ્ય રોગ લાગુ પડેલો છે, ભયંકર. અને એ રોગ કયો છે? કામનો રોગ છે. સ્ત્રીને પુરુષની ઈચ્છા અને પુરુષને સ્ત્રીની ઈચ્છા. ધર્મની દિવાલો તો ઊંચી ઊંચી બાંધી છે મહારાજે, પણ એને ટપી જાય કેટલાક. હો, ધર્મની દિવાલોને ટપી જાય ને પણ ધર્મનો લોપ કરે. તો આ એક મોટો અસાધ્ય રોગ જીવનમાં. અને હરિભજવામાં મોટામાં મોટું વિઘ્ન હોય તો કામનો રોગ છે. એ કામનો રોગ એવો છે કે ભગવાનમાં જીવને પ્રીતિ થવા દેતો નથી. બીજા ઘણા બધા નખરા કરાવે પણ ભગવાનમાં પ્રીતિ થવા ન દે. ભગવાન ભજવા બેઠા હોઈએ ને તોય કેટલી જાતના ઈ કામ છે એ નાટક કરાવે છે. તો મહારાજ કે સમજી જ્ઞાન રૂપી તલવાર લઈ અને એને મારી નાખો. અને ભગવાને ઈ જ કામ કર્યું છે. મહારાજા પૃથ્વી ઉપર આવીને કામને માર્યો છે જ્ઞાન રૂપી તલવાર વડે કરીને. નહીતર કામદેવે પાતાળથી પ્રકૃતિ પુરુષ પર્યંત જીવોને કામે બધાને મોહ પમાડ્યા છે, બધાને વશ કરેલા છે. એમાં કેટલા દેવતાઓ, એમાં કેટલાક ઋષિ મુનિઓ, બધાને કામે હરાવ્યા છે. પણ શ્રીહરિએ કામનું એવું અપમાન કર્યું કે એનું કોઈ દિવસ થયું જ નહીં હોય અપમાન. આ સત્સંગમાં જગતમાં કેટલાક જીવ સંબંધ બાંધે છે એકબીજાના. સંબંધ બાંધવામાં પણ કામનું બીજ હોય છે. પણ શ્રીહરિએ આ વખતે કામનું જોર તોડી નાખ્યું. અને નિયમ રૂપી એવો સરસ મજાનો કિલ્લો બાંધ્યો, મજબૂત મોટા પથ્થર વડે કરીને. અને કિલ્લામાં સંતો અને ભક્તજનોને રાખ્યા અને કામની મહારાજે રક્ષા કરી. અંગ્રેજ સરકાર મહારાજને રાજકોટમાં મળ્યા ત્યારે અંગ્રેજ તો બુદ્ધિવાળો ખરો ને, એ મહારાજને કીધું કે હું આમ તમને ઓળખતો નથી, છતાંય તમને ભગવાન માનું છું. પણ શું કામ? તો કે કામાદિક અંતર શત્રુઓ ભાવ બ્રહ્મા જેવાને હરાવ્યા છે. જ્યારે આજે તમારા આશ્રિત સંતો ભક્તો બહેનો બધા એ નિયમનું પાલન કરે છે, એ નિયમ પાડી શકે છે, એના ઉપરથી હું માનું છું કે તમે ભગવાન હોવા જોઈએ. નહીતર તમારા આશ્રિતોમાં આટલો પાવર ન હોય કે કામાદિક અંત શત્રુઓનું કાંઈ જોર નથી હાલતું તમારા પ્રતાપે કરીને, માટે તમે ભગવાન છો એમ હું માનું છું. તો નિયમ રૂપી કિલ્લામાં રહે એને આ શત્રુઓ કાંઈ કરી શકતા નથી. પણ એ કોર્ટ થકી બહાર જાય એની કોઈ રક્ષા કરી શકતું નથી. કિલ્લો હોય એનો રખેવાળ પણ હોય તો ફૂલવાડી સારી થાય, ફળ ફૂલ શાક બકાલું થાય અંદર. પણ એની દિવાલ જ ન હોય અને એની કોઈ રખોપું કરનાર ન હોય તો તમે કયો કાંઈ થાય? માય પશુ જ ખાઈ જાય પેલા. એમ નિયમરૂપી કિલ્લો હોય અને શ્રીહરિ જેવા એનું રખેવાળું કરનારા હોય તો આ સત્સંગ રૂપી ફૂલવાડીમાં મોક્ષ રૂપી ફળ કેમ ન થાય? મોક્ષ રૂપી ફળ પામવાનું છે. આ બગીચામાં, સત્સંગના બગીચામાં. આજે શ્રીહરિનો જન્મ હતો, રામનવમી. સંતો હરિભક્તો અત્યંત આનંદમાં વર્તતા હતા. હે ઝાંઝ મૃદંગ લઈને બધા ઉત્સવ કરતા હતા. મહારાજની આગળ વાજિંદ્રો વગાડ્યા છે. કેસર ચંદનથી મહારાજનું પૂજન કર્યું બધું. પછી ભક્તજનો મહારાજની આરતી કરી રાતને 10 વાગે અને ખૂબ મહોત્સવ ઉજવેલો છે. અસંખ્ય ભક્તજનો બધા દેશ દેશના આવેલા હતા. એમાં કેટલાક ભક્તજનો સંતોને કાંઈક આપે.
તો સંતના મંડળમાં જે મુખ્ય હોય ને એ લે અને બધા સંતોને વેચી દે, પોતે થોડુંક હેલું રાખી દે, કદાચ મંડળના સંતો કે તો પણ નહીં. આવી બધી કથાઓ છે આની અંદર. પોતે બધા સરસ રીતે વર્તીને, મંડળના મેન હોય સરસ રીતે વર્તી અને બધાને સરસ રીતે વર્તાવતા હતા. એનો એક આ સત્સંગમાં આનંદ હતો. વચન અને કર્મે દાસ થઈને બધા રહેતા સત્સંગમાં. અને આ રીતે શ્રીહરિ ચારે ધામમાં વિચરેલા, ચારે ધામમાં, આખા ભારત દેશમાં. એમાં પછી ગુજરાતમાં આવ્યા પ્રભુ. ચડોતરમાં વિચરીને અપાર ઉત્સવ અને સમૈયા કર્યા, યજ્ઞો કર્યા, કરોડો બ્રાહ્મણોને જમાડીને ખૂબ દાનો દીધા શ્રીજી મહારાજ. યાચકોને એવા પ્રસન્ન કર્યા. કેટલા બ્રાહ્મણોને વડતાલ, ડબ્બાણ, શ્રીનગર, ઝાલાવાડ અને કચ્છ દેશમાં જઈને જનોઈઓ આપી મહારાજ. કન્યાદાન અપાવ્યા, 84 પણ અપાર કરી. હાલાર અને સોરઠમાં પણ એ પ્રમાણે કર્યું. 2 મહિના, 6 મહિના સુધી મહારાજ 84 કરેલી છે. અને ગઢપુર ગામમાં આવીને પોતાનું નિવાસ ધામ, ત્યાં તો પ્રભુ અનંત કાર્યો કર્યા છે. અશ્વદાન, ગોદાન, સોના રૂપાના દાન, તાંબા પિત્તળના દાન, કસુંબલ વસ્ત્રના દાન, સોનેરી વસ્ત્રના દાન, સાલ દુસાલાના દાન, ઘી સાકર યુક્ત સીધા અપાવ્યા છે. આવી પ્રભુ લીલાઓ કરેલી છે દેશો દેશમાં. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજે છે, તો વડતાલના ભક્તજનો બધી પૂજા કરેલી છે. ગામે ગામના ભક્તજનો મહારાજનું પૂજન કર્યું. સુરતના હરિભક્તોમાં ભાઈચંદ શેઠ, ભિખારી દાસ, લક્ષ્મી ચંદ, આ બધા. એમાં ભાઈચંદ શેઠ તો જે દીધી સત્સંગ થયો ને ત્યારથી સમગ્ર ધન સત્સંગને અર્થે, સંતોને અર્થે, મહારાજને અર્થે ખૂબ વાપર્યું. હો, તો એવા બધા ભક્તજનો મહારાજનું પૂજન કર્યું. મહારાજને અંગે અંગ સોનાના આભૂષણો પહેરાવેલા છે. આખી મહારાજને એમ સુવર્ણથી શણગાર્યા. પછી કપૂરની આરતી કરી, વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડ્યા. દેવતાઓ પણ આવ્યા હતા આજે શ્રીહરિના જન્મોત્સવ ઉજવવામાં. આકાશમાં દેવતાઓ દર્શન કરીને આનંદ પામ્યા. અને દેવતાઓ પણ એવું બોલતા હતા કે ભગવાનના અવતારો પૃથ્વી ઉપર અનેક થાય છે, અનેક વાર થાય છે, પણ શ્રીહરિના આ અવતારને દેવતાઓ પણ સર્વોપરી કહેતા. હો, સર્વોપરી અવતાર થયો છે અને આ લોકના જીવોને સર્વોપરી સુખ આપ્યું છે ભગવાન શ્રીહરિ. આવી સુંદર 8મા પૂરની કથા હતી. એનો 76મો તરંગ પૂર્ણ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 8મું પૂર સમાપ્ત. 9મા પૂરમાં પ્રવેશ કરીએ ભક્તજનો. યોગાનું યોગ. આજે પણ હરિનવમી છે, હરિ જયંતિનો દિવસ કહેવાય, વ્રતનો દિવસ કહેવાય. આજે ઘણા બધા ઉપવાસ કરે, કોઈક એકટાણા કરે, કોઈ કાંઈક ફલાહાર કરે. આવો આજનો સુંદર દિવસ છે, પવિત્ર દિવસ, 9મી તિથિ. શ્રીજી મહારાજે જે તિથિને પ્રસન્ન કરેલી છે અને એને એ તિથિમાં બાપા આપણી કથાની શરૂઆત થયેલી છે. હો, એટલે બધું શુભ કાળ છે, સરસ મજાનો આ કથાનો અવસર. આધારાનંદ સ્વામી 9મા પૂરની શરૂઆતમાં સરસ મજાનું મંગલાચરણ કરે છે. श्री सहजानंद स्वामी के चरित्र ही परम पुनीत। श्री सहजानंद स्वामी के चरित्र ही परम पुनीत। श्रवण करत जेहि भाव कर निर्मल होत यति चित। भाव कर निर्मल होत यति चित।
શ્રવણ કરત જન ચરિત્ર હિ વારંવાર જ્યો જ્યો શ્રવણ કરત જન ચરિત્ર હિ વારંવાર જ્યો નિર્મલ હોત મના હરિ મૂર્તિ લગહી પ્યાર નિર્મલ હોત મના હરિ મૂર્તિ લગહી પ્યાર મંગલાચરણમાં સ્વામી એમ કહે છે, સહજાનંદ સ્વામીના અદ્ભુત ચરિત્રો લખું છું. જોકે સ્વામીની ઉંમર ઘણી થઈ છે, શરીર ડોલવા માંડ્યું એનું હો. આધારાનંદ સ્વામીની લગભગ નહીં હોય તો 55 કે 60 વર્ષની ઉંમર થઈ છે અને આ ગ્રંથ લખે છે. અને મહારાજ જ્યાં જ્યાં ગયા અને જેવા ચરિત્રો કર્યા લાગઠ લખવાનું. બસ શું જમ્યા એ લખવાનું, ક્યાં નાયા અને કેટલી વાર નાયા એ આમાં લખવાનું, અને કયા ગામમાં જઈને મહારાજ કેવી વાત કરી એ લખવાનું. તો સ્વામી કે આ તો ભગવાન લખાવે છે એટલે લખાય છે, નહીતર શરીરમાં હવે કઈ પાવર રહ્યો નથી. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 30 વર્ષે તો આ ગ્રંથની શરૂઆત કરી છે લખવાની, અને લખાય છે ગ્રંથ. સ્વામી કે આ સહજાનંદ સ્વામીના ચરિત્રો છે, ભાવથી જે શ્રવણ કરશે ને એનું ચિત્ત નિર્મળ થઈ જશે, નિર્મળ થશે ચોક્કસ. અને જેમ જેમ ચરિત્ર શ્રવણ કરતો જશે એમ એનું ચિત્ત શુદ્ધ થતું જશે, અને જેમ જેમ ચિત્ત શુદ્ધ થશે એમ ભગવાન શ્રી હરિમાં પ્રીતિ એની વધતી જશે. ગ્રંથ લખાયો છે ભક્તજનો દોહા અને ચોપાઈમાં. તો હવે આધારાનંદ સ્વામી ચોપાઈ થી સુંદર શરૂઆત કરે છે. રામાયણ જેવી ચોપાઈઓ છે આમાં, સાંભળીએ. ભવસાગર ડૂબત જન જે હરિ કે ચરિત્ર બિના નાવ કે ભવસાગર ડૂબત જન જે હરિ કે ચરિત્ર બિના નાવન કે ભવ સિંધુયુધારણ કાજા ભવ સિંધુયુધારણ કાજા અનંત ચરિત્ર કિને મહારાજા અનંત ચરિત્ર કિને મહારાજા લખ 84 જમપુરી દુઃખ પાવહી તાહી બેર બેર દુઃખ પાવહી તાહી. तेहि दुख को लगे जेहि त्रासा हरि चरित्र में होय तेहि प्यासा तेहि दुख को लगे जेहि त्रासा हरि चरित्र में होय तेहि प्यासा हरि चरित्र में होय तेहि
ડૂબકા ખાય છે, ડૂબકા સ્વામી લખે. ભવસાગરમાં ડૂબકા ખાય છે. ભગવાનના ચરિત્ર સિવાય એને માટે કોઈ નાવ નથી. ભક્તિજનો, ભવ સિંધુ ઉદ્ધારવાને માટે મહારાજે અનંત ચરિત્રો કરેલા છે. અને એ બધા ચરિત્રો છે 184 જમપુરી માહી, વેર વેર દુઃખ પાવત તાહી. ચરિત્રો એવા છે કે 184 જીવાત્મા ભટકતો હોય, વાર વાર દુઃખી થતો હોય. હવે એનું જેને દુઃખ લાગે એની વાતો છે. બાકી તો જમપુરીમાં જવાની હોશ જ જેને હોય એની તો આ કથા જ નથી. પોલીસના હાથમાં જ આવવું હોય, જેને રિમાન્ડ ઉપર જવું જ હોય તો એ ચોરી કરવાનો જ છે. એ તો જેને પોલીસનો માર ખાવો જ છે એ તો ચોરી કરવાનો જ છે ને. 25 વખત પોલીસ મારીને થાકી ગયા તોય ચોરી કરે, કાં ખાવો હોય તે મારે ને. હોશ જ છે જમપુરીમાં જવાની, 184 ભટકવાની. તો એને ભગવાનના ચરિત્રોમાં રસ ક્યાંથી લાગે સ્વામી કે હો, ક્યાંથી રસ જાગે? એને નથી જાવું ધામમાં તો એને શું કરવું? બાકી જેને જમપુરી અને 184 નો ડર લાગશે એને ભગવાનના ચરિત્રોની પ્યાસ લાગશે સ્વામી કહો, તરસ લાગશે. અને ભગવાનના ચરિત્રો એવા પ્રેમથી સાંભળશે. શું કામ? હવે એને ધામમાં જવું હોય. અનંત પ્રકારની વ્યાધિ શરીરમાં થાય જીવને. ભગવાનના ચરિત્ર રૂપી અમૃતથી બધી વ્યાધિ નાશ પામે છે.